હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મેંદાના લોટમાંથી એવા નમકીન પારા બનાવીશું। અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ પ્લીઝ શેર કરજો। તો આજે આપણે બનાવવાનું ચાલુ કરીશું। તો અહીંયા મેં 500 ગ્રામ મેંદાનો લોટ લીધો છે। 500 ગ્રામ મેંદાના લોટમાંથી ઘણા બધા ખસ્તા પારા બની જાય છે અને આ નમકીન પારા એકદમ ટેસ્ટી અને સરસ એવા બને છે। તમે નાસ્તામાં પણ સર્વ કરી શકો છો, ચા અને નાસ્તા સાથે, અને એમનામ પણ તમે ખાઈ શકો છો। એટલા સરસ ખસ્તા એવા બને છે। અને અડધી ચમચી જેવું મેં અહીંયા અજમા લીધા છે, 1 ચમચી અહીંયા આખું જીરું લીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું અને 2 પાવડા જેટલું એટલે કે 2 ચમચી જેવું આપણે તેલ એડ કરીશું, કેમ કે તેલ નાખવાથી જ આપણે મોણ આપીશું। મોણ નાખવાથી આપણા પારા છે એકદમ ખસ્તા અને ટેસ્ટી એવા બનશે। આ તમે ક્યારેય ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો અને તમે કેવી રીતે બનાવો છો તે મને કોમેન્ટમાં કહેજો। તો હવે આપણે એને હાથની મદદથી આપણે મોણ આપી દઈશું। મોણ આપવાથી એકદમ આપણા નમકીન એવા ખસ્તા બનશે પારા। તો ગમે ત્યારે તમે આ લોટમાંથી વસ્તુ બનાવતા હોય ત્યારે મોણ આપવાનું હોય તો બરાબર મોણ આપો, કેમ કે મુઠ્ઠીમાં બેન્ડિંગ આવે એવું આપણે મોણ આપીશું। મોણ આપવાથી એકદમ એવા સારા એવા ટેસ્ટી બને છે અને લાંબો સમય સુધી એ સારા એવા રહે છે। મુઠ્ઠીમાં વળે ત્યાં સુધી આપણે એને મોણ આપીશું। તો હવે આપણું મોણ પણ અપાઈ ગયું છે। તો અહીંયા મેં પાણી લીધું છે। આપણે જેમ પાણીની જરૂર પડશે એમ આપણે પાણી એડ કરતા જશું, કેમ કે પાણી નાખવું બહુ વધારે પાણી નહીં એડ કરવાનું, કેમ કે લોટ આપણો ઢીલો થઈ જશે તો એકદમ ખસ્તા એવા પારા નહીં બને। એટલા માટે આપણે થોડું પાણીની જેમ જરૂર પડશે એમ આપણે પાણી એડ કરતા જશું। અને લોટ છે તે થોડોક કડક બાંધવાનો છે, આપણે પૂરી ન બાંધતા હોય એવો લોટ બાંધવાનો છે, કેમ કે જો ઢીલો લોટ બાંધીશું તો એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવા બનશે નહીં। એટલા માટે લોટ થોડોક હાર્ડ રાખવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે થોડુંક એવું તેલનું મોણ આપી દઈશું અને લોટ ફરી પાછો બાંધીશું। આ રીતે લોટ બાંધવો જ જરૂરી છે। લોટ સારો હશે તો જ તમારા નમકીન પારા એકદમ સારા એવા બનશે, ખસ્તા એવા। તો આ રીતે હાથની મદદથી આપણે લોટ બાંધી લેશું અને લોટ થોડોક કડક છે એટલે થોડુંક વજન પણ વધારે આપણે આપવું પડે છે। તો આ રીતે આપણે લોટ બાંધીશું અને આને 10 મિનિટ સુધી આપણે મોણ આપીશું, એટલે એકદમ સરસ એવો લોટ આપણો મોણ આવી જશે। અને ત્યાં સુધી આપણે એક સાટો બનાવીશું એટલે લેયર કરવા માટે। તો અહીંયા 2 ચમચી જેવું મેંદાનો લોટ લીધો છે। મેંદાના લોટમાં આપણે 2 ચમચી દેશી ગાયનું ઘી મેં અહીંયા ઘરનું લીધું છે। તો આ ઘી નાખવાથી આપણું જે મોણ સાટો છે એકદમ સરસ એવો બનશે અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું। સાટો બનાવવો ફરજિયાત છે। જો સાટો સારો બનશે તો જ આપણા જે ખસ્તા એવા પારા બનશે નમકીન। તો તમે આ રેસીપી ક્યારે ન બનાવી હોય તો બનાવજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમે કેવી રીતે બનાવો છો। તો તમે જોઈ શકો છો આ રીતનો આપણો સાટો તૈયાર થઈ ગયો છે। તો આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને હવે લોટ છે તેમાં પણ મોણ પણ આવી ગયો છે। 10 મિનિટ જેવું થઈ ગયું છે આપણે। તો તમે જોઈ શકો છો આમ આંગળીથી અડી તો પણ એટલો લોટ થોડોક ઢીલો એવો થઈ ગયો છે અને હવે આપણે એને 4 પીસ કરીશું આપણે। આ રીતે આપણે એક રોલ કરીશું ને એમાંથી આપણે પીસ કરીશું 4 એવા સરખા, કેમ કે આ રીતે 4 આપણે જે રોટલીના લેયર કરવાના છે એ આપણે 4 કરીશું। તો અહીંયા આપણે એક પહેલો રોલ છે, આ રીતે બધા રોલ પ્રેસ દઈ અને આ રીતે લુવા કરી લઈશું। લુવા કર્યા બાદ આપણે જે રોટલી છે તેને એકદમ બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં એવી મીડિયમ સાઇઝની આપણે વણી લઈશું અને વણીને 4 જેવી આપણે એકસાથે ભેગી કરીશું।
તો તમે જોઈ શકો છો આપણે લોટ નાખ્યા વગર આપણી જે રોટલી છે એકદમ સરસ એવી ફરે છે અને આવી રીતે લોટ બાંધવાનો છે થોડો કડક, એટલે તમારા નમકીન પારા એકદમ ખસ્તા એવા બનશે અને ક્રિસ્પી અને સોફ્ટ એવા બનશે। તો આ રીતે તમારે વણી લેવાની છે, 4 રોટલી કરવાની છે। આ રોટલી વણી લેશે તો ફટાફટ તમે જોઈ શકો છો એકદમ આ રીતે મીડિયમ સાઇઝની આપણે વણી લઈશું। આ રીતે બધી રોટલી વણી લેવાની છે અને ઉપર પછી આપણે લેયર કરતું જવાનું છે। હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે સાટો છે તેને એડ કરી અને બરાબર એને લગાવી લેશું અને આખા રોટલી છે તેમાં આપણે સાટો લગાડી અને ઉપરથી થોડોક એવો મેંદાનો લોટ કોરો છે તેને એડ કરીશું અને એની ઉપર આપણે બીજી રોટલી છે આ રીતે એડ કરીશું, એની ઉપર પણ આપણે સાટો લગાવી લઈશું। તો આ રીતે આપણે 3 થી 4 લેયર કરીશું। તો અહીંયા હું 4 લેયર કરવાની છું। તો આ રીતે એવી રીતે એક પછી એક આપણે લેયર કરતા જશું અને સાટો લગાડતા જશું અને કોરો લોટ પણ લગાડતા જશું। તો આ રીતે બનાવશો તો એકદમ નમકીન એવા ખસ્તા પારા બનશે અને ટેસ્ટ પણ એટલો સારો એવો આવે છે। તો આ રીતે આપણે ચોથી એક રોટલી લગાડી છે અને એમાં પણ આપણે થોડોક એવો સાટો લગાડી અને આ રીતે લોટ પણ ઉપરથી ટિંકલ કરીશું। આ રીતે હાથની મદદથી અને હવે હળવા હાથે આપણે વણી લેશું। તમે જોઈ શકો છો આ રોટલી થોડીક જાડી છે એટલે એને વણવાથી આપણો જે નમકીન પારાનો લેયર છે એ થોડોક પાતળો એવો થઈ જશે અને એકદમ સરસ એવી બનશે। આપણે હળવા હાથે કરીશું એટલે જે પારા છે એ નમકીન અને ખસ્તા એવા બનશે, વધારે વજન આપવાનું નથી। તો હવે આપણો રોટલો એકદમ સરસ એવો વણાઈ ગયો છે। તો હવે એના ચારે બાજુથી આવા નાના નાના પીસ હોય એ કાઢી લેશું અને એને પણ આપણે ઉપયોગમાં લઈ લેશું। તો આ રીતે તમે બનાવશો તો એકદમ જરૂરથી એવા સારા એવા બનશે અને ટેસ્ટી પણ એટલા સારા એવા લાગે છે। તો આ રીતે ચારે બાજુથી આપણે કટ કરી લીધું છે અને હવે આપણે એને ચોરસ ભાગમાં આપણે કાપીશું। અહીંયા ચપ્પુ આપણે બહુ વધારે હાલતું હોય એવું આપણે લેવાનું છે એટલે જલ્દી કટિંગ થઈ જાય છે, અથવા તમે બીજા કટરથી પણ કટિંગ કરી શકો છો। હું અહીંયા આ રીતે આપણે કટિંગ થઈ ગયું છે અને હવે આપણે આ રીતે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે મેં અગાઉથી। તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે અને ગેસની આંચ આપણે એકદમ સ્લો રાખીશું એટલે એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવા બનશે અને હા થોડીક વાર સુધી આપણે હલાવવાનું નથી। આ રીતે એક પછી એક આપણે એડ કરતા જશું। અહીંયા તેલ થોડુંક વધારે ગરમ થઈ ગયું છે એટલે આપણે ગેસની આંચ એકદમ મેં અહીંયા સ્લો કરી દીધી છે। તો તમે જોઈ શકો છો આપણા એકદમ નમકીન પારા ફૂલી અને લેયરવાળા બની ગયા છે।
તો આ રીતે તમે ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમે કઈ રીતે બનાવો છો. તો તમે જોઈ શકો છો આપણા એકદમ નમકીન પારા બની અને રેડી થઈ ગયા છે. તો આ રીતે તમે જોઈ શકો છો ક્રિસ્પી એવા બન્યા છે. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને